ભરૂચમાં વરસતા વરસાદ વચ્ચે ખુલ્લી ગટરમાં પડી જતા મનોજ સોલંકી નામના યુવાનનું મોત નીપજ્યું હતું। વરસાદી પાણી ભરાઈ જતા ગટર ખુલ્લી હોવાનો અંદાજ ન રહેતા યુવાન ગટરમાં ખાબક્યો હતો અને તેમાં તણાઈ જવાથી તેનું કરુણ મોત નીપજ્યું હતું। બીજા દિવસે તેનો મૃતદેહ મળી આવ્યો હતો। આ ઘટના બાદ પરિવારજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો હતો। ખુલ્લી ગટર બંધ કરવા અંગે વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા લોકો અને વિપક્ષે વિરોધ નોંધાવ્યો હતો। ત્યારે આજરોજ સ્થાનિક આગેવાનો અને વિપક્ષના સભ્યોએ નગરપાલિકા કચેરી ઉપર હલ્લાબોલ કર્યો હતો અને મૃતકના પરિવારજનોને સહાય કરવાની માંગ કરી હતી। લગભગ 2.5 થી 3 કલાક સુધી ચાલેલા પ્રદર્શન બાદ નગરપાલિકા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં મૃતકના પત્નીને નગર સેવા સદનમાં કાયમી નોકરી અને સાથે જ પરિવારજનોની વિવિધ સરકારી સહાય મળી ₹20 લાખની સહાય આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। 15 લાખ રૂપિયા તેમજ સરકારી સહાય એમ કહીને 20 લાખ રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે તથા એમની વાઇફને પરમેનન્ટ તરીકે કાયમી ધોરણે એમને નગરપાલિકામાં નોકરી પર લઈ લેવામાં આવશે એવી ચીફ ઓફિસર સાહેબ શ્રી અને નગરપાલિકા પ્રમુખ તરફથી જાહેરાત કરવામાં આવી છે। જે બદલ અમે ભરૂચ નગરપાલિકાનો સમાજના આગેવાનો તરીકે આભાર વ્યક્ત કરીએ છીએ। નમસ્કાર। ગઈકાલે ભરૂચમાં જે દુઃખદ ઘટના બની છે એને ધ્યાન પર લઈને ભરૂચ નગરપાલિકા દ્વારા એમના પરિવારને નાણાકીય સહાય માટે અમે નિર્ણય લીધો છે અને એમના ઘરમાં કમાનાર કોઈ ન હોવાથી એમના પત્નીને પણ નગરપાલિકામાં નોકરી ન લેવા માટે અમે નિર્ણય કર્યો છે અને એ ઘટના માટે અમે પણ ખૂબ દુઃખી છે અને એમના પત્નીને આ નોકરીમાંથી એમનું જીવન જીવી શકે એ માટેનો આ નિર્ણય અમે લીધો છે બધા નગરપાલિકાના ચૂંટાયેલા સભ્ય અને મુખ્ય અધિકારીઓએ। આ તરફ વિપક્ષ કોંગ્રેસ દ્વારા પણ નગર સેવા સદન દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે તેને આવકારવામાં આવી છે, પરંતુ સાથે જ આ ઘટના પાછળ જે પણ જવાબદાર અધિકારી કર્મચારી હોય તેની સામે પગલાં ભરવાની પણ માંગ કરવામાં આવી છે। નગરપાલિકાની સામાન્ય સભામાં બીજા 5 લાખ રૂપિયાનો ઠરાવ તેમજ જે સરકારી સહાય છે તે કુલ મળીને 20 લાખની સહાય થાય એવી વ્યવસ્થા કરવાની બાંયધરી આપી છે। તેમજ એમના પરિવારમાંથી એમના મિસિસને નગરપાલિકા ખાતે નોકરી પર લેવા માટેની પણ તેમણે બાંયધરી આપી છે તેમજ સ્વીકારેલું છે। એટલે અમે તમામ આગેવાનો, નગરપાલિકાના સભ્યો, શાસક પક્ષના સભ્યો અને આ પરિવારના લોકોએ જે રજૂઆત કરી તે માંગણી સ્વીકારી તે બદલ હું નગરપાલિકા અને તેમનો આભાર વ્યક્ત કરું છું। જય હિન્દ, જય ભારત। યુવકના મોત બાદ નગર સેવા સદને સહાયની જાહેરાત તો કરી દીધી છે, પરંતુ શહેરના વિવિધ વિસ્તારોમાં ખુલ્લી ગટરો મોતના કુવા સમાન સાબિત થઈ રહી છે। ત્યારે વહેલી તકે આ તમામ ખુલ્લી ગટરો બંધ કરાવવા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તે અત્યંત જરૂરી છે।